વડોદરા શહેરમાં ભૂવા પડવાના સિલસિલા યથાવત જોવા મળી રહ્યા છે ત્યારે રાજમહેલ રોડ ખાતે આવેલ ખાડિયાપોળ ખાતે ભૂવો પડતા વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવકે પાલિકાના અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠાવ્યા। રાજમહેલ રોડ ખાતે આવેલ ખાડિયાપોળ નંબર 2માં થોડા સમય પહેલા જ રોડ બનાવવામાં આવેલો લાખો રૂપિયાથી એ રોડ આજે જોઈ શકો આખો રોડ બેસી ગયો છે। આવું કામગીરી થતી હોય અને એવી કામગીરી તદ્દન ગેરવ્યાજબી છે। કોઈ જાતનું તંત્ર દ્વારા નિરીક્ષણ કે યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવતી નથી, જેને લઈને વડોદરા શહેરમાં ભૂવા પડવાના સિલસિલો યથાવત જોવા મળી રહ્યા છે। પાલિકા તંત્રના અધિકારીઓ ફક્ત સ્માર્ટ સિટીની વાતો કરી વાહ લૂંટી રહ્યા છે, ત્યારે પ્રજા વળતર પેટે ટેક્સ ચૂકી રહી છે, જેના સામે પ્રજાને યોગ્ય સુવિધાઓ મળતી નથી। ત્યારે આજે ફરી એક વખત ભૂવો પડતા વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગર સેવક બાળુભાઈ સુરવે એ પાલિકા તંત્રના અધિકારીઓએ કરેલી કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે કે હલકી કક્ષાનો મટીરીયલ વાપરે કામગીરી કરવામાં આવી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરી કોઈ જગ્યાએ થઈ નથી ને જે અમારા વિસ્તારમાં થોડા સમય અગાઉ થોડા મહિના પહેલાં જ લોકોના વેરાના પૈસાથી રોડ બનાવવામાં આવેલો ને એ રોડ તમે જોઈ શકો છો આખો રોડ બેસી ગયો છે। હલકી કક્ષાની રોડ બનાવેલો છે ને યોગ્ય રીતે પૂરા ન કરવાના લીધે એવા અલગ જગ્યા તમે અહીં પણ જોઈ શકો। ભાગ્યોદય કોમ્પ્લેક્સ પાસે પણ એક મોટો ભૂવો પડી ગયો છે, સાથે આ કીર્તિસ્તંભ બાજુ તમે એટલું બધું પાણી ભરાઈ જાય છે। એટલે અમે વારંવાર કહેતા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈને સામાન્ય વરસાદમાં આવા ભૂવા પડતા હોય છે, તો વધારે વરસાદ આવશે તો શું હાલત થાય, કોઈ અંદર પડી જાય, કોઈને એક્સિડન્ટ થાય, કોઈ નાનો બાળક જતો હોય। એટલે આ યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે લોકોના ખોટી રીતે પૈસા વેડફાઈ રહ્યા છે। એટલે અમારી એવી માગણી છે કે જે પણ ઇજારદાર જે પણ કોઈ હશે એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ, એને પેનલ્ટી લગાવવી જોઈએ અને જે કોઈ નવું કામ કોઈ લોકોના વેરાના પૈસાથી બનાવતા હોય તેને સારી રીતે સુપરવિઝન રાખવું જોઈએ એવી અમારી માગણી છે। તંત્રની બેદરકારી આ સામાન્ય વરસાદમાં વડોદરા શહેરમાં ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયું છે, મોટા ભૂવા પડી ગયા છે। એટલે એનાથી ખબર પડે છે કે 100% એમની બેદરકારીના લીધે વડોદરા શહેરની પ્રજા હાલાકી ભોગવી રહી છે। આ ખાડિયાપોળ નંબર 2 છે, કોર્પોરેશનની સામેની જ ગલી છે। ત્યાં આ મોટો ભૂવો હજુ હમણાં વરસે નથી થયું, 6 મહિના જેવું જ થયું છે ને રસ્તા બનાવ્યા છે। જ્યારે રસ્તા બનાવ્યા તો બધા કોર્પોરેટરથી માંડીને બધા ફોટા પડાયા છે, ફેસબુક પર મૂકે, બધે જાતના ફોટા મૂકે છે। આવા ખાડા પડે છે તારે કોઈ જોવા આવતું નથી, પબ્લિક ક્યાં જાય હવે? કામગીરી કરવામાં આવી હતી આ પેચ માર્યા હતા આખા છે, ખાડિયાપોળ 1 ખાડિયાપોળ 2 આ આખો એરિયા ગોઈન લગીને રસ્તા બનાવ્યા હતા, કોઈ જોવા આવ્યું નથી। રસ્તા થઈ ગયા, કામ પતી ગયું। તો હવે આ કાર્ય તંત્ર અંધેર છે, બીજું શું કહેવાના છે પબ્લિક? આ બેદરકારી જ કહેવાય। એમના પૈસા નીકળી ગયા છે અને એમનો શો થઈ ગયો, હવે છૂટી ગયા છે, એટલે હવે શું લેવા દેવા? કેતન પટેલ।